વાઘોડિયા તાલુકાની નર્મદા પૂર્ણ વસાહતમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પીવાનું પાણી, રસ્તા, ગટર સહિતની અનેક સમસ્યાઓને લઈને વસાહતના રહીશોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી। નર્મદા પૂર્ણ વસાહતમાં યોજાયેલા કાર્યક્રમમાં 27 જેટલા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। રહીશોએ વર્ષોથી સુવિધાઓના અભાવને કારણે પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી। અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં, એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી। પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે, હું ખાતરી આપું છું કે વહેલામાં વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે। કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર ખૂબ દયનીય પરિસ્થિતિ વસાહતની છે અને તમે બધાએ આટલી પરિસ્થિતિની અંદર પણ ક્યારેય કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ વિરોધ કર્યા વગર આટલી દુઃખની પરિસ્થિતિ સહન કરી છે। હવે તમારે આ વસ્તુ નહીં થાય એની ખાતરી આપું છું, કારણ કે તમારો હક તમને વર્ષો સુધી નથી મળ્યો, એ હવે મળવો જોઈએ અને એની માટે થઈને સરકારમાંથી જે કંઈ પૈસા અમારા મુખ્યમંત્રી